નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર બેફામ ગતિએ દોડતું ઓવરલોડ અને નંબર પ્લેટ વગરનું ડમ્પર ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાઓ પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે। પદ્મલા નંદેસરી રોડ પર દેખાયેલા ડમ્પરનો એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। આ ઘટના બહાર આવતા હાઈવે પર ચાલતી આવી બેદરકારીને લઈને જનતામાં ચિંતા ફેલાઈ છે। વિડીયો વાયરલ થતા હવે પ્રશ્ન એ છે કે આવો ડમ્પર કોણની નજર રહેમ હેઠળ હાઈવે પર દોડીને લોકોને જોખમમાં મૂકે છે। પોલીસ અને આરટીઓ વિભાગ આ મામલે જો સત્તાવાર તપાસ કરે તો હજુ અનેક ગેરરીતિઓ બહાર આવી શકે એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। હવે બધાની નજર એ પર રહેશે કે પોલીસ આ મુદ્દે કડક કાર્યવાહી કરશે કે પછી મામલો ફરી ધીમે ધીમે ઠંડો પડી જશે। અહેવાલ કિરણ કુમાર ગોહેલ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, વાસદ।